નમસ્કાર, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો અત્યારે મિત્રો આવ્યા છે આપણે પાવાગઢ નજીક આવેલું વિરાસત વન. તો આજના વિડીયોમાં તમને બતાવ્યું વિરાસત વન, બરાબર? તો વિડીયો સાથે બની અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી, જેથી કરીને તમને આ જ વિડીયો જોવા મળશે. પહેલાં બહારથી બતાવું, બરાબર? તો મિત્રો અહીંયા આગળ તમે ગાડી પણ પાર્કિંગ કરી શકો છો, બરાબર? તો બહારથી કંઈક આ રીતનું જે વિરાસત વન છે તે જોવા મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી, બરાબર? ને આ જે વિરાસત વન છે તે આવેલું છે બાયપાસ રોડ પર, બરાબર? વન તો વચ્ચે ને વિરાસત વન એ જોડે આવેલું છે. તો તમે ફરવા માટે આવી શકો છો, બરાબર? ને સામે છે ગેટ, બરાબર? તો મિત્રો સમયની વાત કરીએ તો સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ વિરાસત વન છે તે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને સવારમાં 8 વાગ્યે ખુલ્લી. તો મિત્રો આ છે ગેટ. હવે ડાયરેક્ટ આપણે અંદર જઈ રહ્યા છીએ, બરાબર? તો વિડીયો સાથે બન્યા રહેજો. ખાસ કરીને જે આ વિરાસત વન છે ફોટોશૂટ માટેનું, પ્રી વેડિંગ માટેની જોરદાર આ જગ્યા છે, બરાબર? તો તમે આવી શકો છો. જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મિત્રો અંદરથી વિરાસત વન કંઈ આ રીતનું જોવા મળે. જેવા તમે ગેટની અંદર એન્ટ્રી કરશો એટલે તમને અહીં આગળ એક વિશાળકાય પથ્થર જોવા મળશે. અહીં વિરાસત વન શ્રી નરેન્દ્ર મોદી, જ્યારે નરેન્દ્ર મોદી છે તે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે આ વિરાસત વનનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થળ જયપુરા પાવાગઢ 31/7/2011ના રોજ. ને સામે કાકા નામ લખે છે ને ત્યાં આગળ નામ લખાવાનું છે. નામ લખાય ને ત્યાર પછી તમે આગળ જઈ શકો છો, બરાબર? તો પહેલાં હું તમને વિરાસત વનનું શું ફરવાલાયક સ્થળ છે એ તમને નકશો બતાવ્યો. વિરાસત વન, સાંસ્કૃતિક વન, આરોગ્ય વન, નર્સિંગ વન, ટોયલેટ બ્લોક, જૈવિક વન, આજીવન વિકા વન, આરાધના વન, આનંદ વન. તમે જોઈ શકો છો આ એક વસ્તુ જોયેલા એક સ્થળ છે, તમે જોઈ શકો છો. અને અહીં આગળ પાવાગઢનો નકશો આપેલો છે, કઈ રસ્તેથી કઈ રસ્તે જવાય, બરાબર? આ એક છે પાવાગઢનો નકશો, બરાબર? તમે જોઈ શકો છો. ને જેવા તમે થોડા અંદર જશો, બાજુમાં જ તમે આવશો એટલે તમને આ રીતનું એક વિરાસત વન છે. વિરાસત વન છે એ તમને જોરદાર કાંઈ વડોથી રોપેલો જોરદાર નજારો જોવા મળે છે. તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર? તો મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર? આ બાજુ ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવાનું, તો તમે જોઈ શકો છો, બરાબર? હવે ધીરે ધીરે આપણે આગળ વધી. આ બાજુ વડ રોપેલા છે, વડ, ને નજારો એકદમ જોરદાર જોવા મળે છે. બાકી હાલમાં ખાસ કરીને ચોમાસું ચાલુ છે એટલે ફરવા માટે મજા આવે એમ. તો મિત્રો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ પાવાગઢથી ફક્ત 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે વિરાસત વનની બાજુમાં એક વન કવચ, એ હાલમાં 1-2 વર્ષ થાય ત્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે પણ જોરદાર ફોટોશૂટ, ફોટા પાડાય, જોરદાર મજા આવે છે, બરાબર? તે પણ તમે ફરી શકો છો, બરાબર? તો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, બરાબર? તો બન્યા રહેજો વિડીયો સાથે. મિત્રો ડાયરેક્ટ તમે ગેટથી જેવા આવો તો અહીં આગળ એક વોટરફોલ જેવું જોવા હાલમાં તો બંધ છે. અહીં પાણી પડે છે, હાલમાં તો બંધ છે. અને આ બાજુ છે બાળકોને રમવા માટેની હિંચકાય એવું બધું છે, બરાબર? તો અહીં પણ ફોટોશૂટ કરી શકો છો. હવે જઈ રહ્યા છીએ આપણે આગળ, બરાબર? તો વિડીયો સાથે બન્યા રહીજો, બરાબર? ને આ બાજુ બધા ઝાડવા રોપેલા છે, વાસણ ને એવું. હવે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ આપણે આગળ, બરાબર? પેલી બાજુ છે તલાવ ને એવું બધું આવેલું છે, એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ, બરાબર? તો મિત્રો ને આ બાજુ પાણી આવી રહ્યું છે. હાલમાં વરસાદ ચાલુ છે ને તો નહેર જેવું બનાવેલું છે, તેથી જે વરસાદનું વધારે હોય ને તો પાણી આવી રહ્યું છે. તમે જોઈ શકો છો આ બાજુ ઝાડવા છે. ને હવે આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર? તો મિત્રો જેવા તમે જે પેલું વોટરફોલ જેવું પાણી પડે છે ને ત્યાંથી થોડા તમે આગળ આવશો ને એટલે તમે આગળ પણ ખાસ કરીને અહીં ઝાડવા જ જોવા મળે છે. અહીં આગળ શોપિંગ જેવું આવેલું છે, અહીં તમે આરામ પણ કરી શકો છો. અહીં દુકાન પણ આવેલી છે, બરાબર? નાસ્તો વાસ્તો કરવો હોય તો અહીંથી તમને મળી જશે. જઈ રહ્યા છે આ તરફ. તો મિત્રો અહીં આગળ તમને 2 નાના તળાવ જોવા મળશે. અને આ બાજુ ચારે બાજુ તમે ફરી શકો છો. અને ચારે બાજુ અહીં રોપેલા છે વાસણ, વાંસ કહેવામાં આવે છે ને તે, બરાબર? આગળ પણ આવું જ જોવા મળશે એટલે આપણે આગળ નહીં જતા. હવે ત્યાંથી ફોટો જે
પ્રિવેડિંગ ને ફોટોશૂટ વિડીયો શૂટિંગ કરે છે તે જગ્યા તમને બતાવી. હવે જઈ રહ્યા છે આપણે બહાર, બરાબર. તો વિડીયો સાથે બન્યા રહીજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે લોકો છે ખાસ કરીને ફોટા પાડવા માટે આ બાજુ એક તળાવ આવેલું છે. આ બાજુ તમે જોઈ શકો ખાસ કરીને અહીં સેવાળ એવું જામ થઈ ગયેલું છે, તમે જોઈ શકો, બરાબર. તો જે અહીં જે લોકો છે તે ફોટોશૂટ વિડીયો શૂટિંગ કરવા માટે આવે છે. તો કંઈક આ રીતનું વિરાસત વન છે તે જોવા મળે છે, બરાબર. ખાસ કરીને તમે ઉનાળામાં કે શિયાળામાં આવો તો મજા નહીં આવે. ચોમાસામાં ફરવા કંઈક અલગ જ મજા આવે છે ફરવાની, બરાબર. તો આવી શકો છો ફરવા માટે. વિડીયો ગમે વિડીયો લાગશે સબસ્ક્રાઈબર કરી લેજો. અને ખાસ કરીને આ બાજુ રોડ આવી ગયા છે અને આ બાજુ તળાવ, બરાબર. હવે ધીરે ધીરે આપણે ફરી પાછા બહાર નીકળી ગયા છે.